આજે વહેલી સવારથી કટોડા ગ્રામ પંચાયતની અંદર મતદાન શરૂ થઈ ગયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી છે। વહીવટી 4 વર્ષથી વહીવટી શાસન હતું, જેથી કરીને આજે સવારે પુરુષો અને મહિલાઓ પોતાના ભારે ઉત્સાહની અંદર મતદાન કરી રહ્યા છે। કટોડા ગામની અંદર મતદાન 1950 નું મતદાન છે અને જનતા ગામનો વિકાસ ઈચ્છે છે કે જેથી કરીને રોડ, રસ્તા, પાણી, ગટરોના પ્રશ્નનો બહુ ખૂબ આક્રોશ છે। એટલે એના લીધે ગામની અંદર એવો શિક્ષિત સરપંચ ચૂને અને ગામનો વિકાસ કરે એવી ગામના લોકોને આશા છે। એક તરફ વરસાદી માહોલ છે, કેવો ઉત્સાહ જોવા મળે છે? નહીં, એક તરફી વરસાદી માહોલ છે। જેમ વરસાદની રાહ જેમ ખેડૂત જોતા હોય, મતદાનની અંદર પણ એટલો ઉત્સાહ છે કે ગામની અંદર સારો એવો સરપંચ આવે અને ગામનો વિકાસ કરે। ખાસ કરીને અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સિઝન છે, છતાં મતદાનની ઉપર કેવી અસર જોવા મળશે? અત્યારે માણસો પહેલા મતદાન કરે છે અને પછી જ ખેતરે જાય છે, કારણ કે ગામની અંદર છેલ્લા 4 વર્ષથી વહીવટી શાસન છે અને એની અંદર ગામની અંદર વિકાસ થયો નથી। એટલે કરીને ગામજનો અત્યારે ત્રાહિમામ છે, એટલે એની અંદર પહેલા મતદાન કરી અને પછી પોતાના ખેતરે જાય છે। જય ભારત। મારું નામ ઝાલા નિર્મળસિંહ પ્રવીણસિંહ, ગામ કટોડા। અને અમારા ગામની અંદર અત્યાર સુધી પંચાયતથી ચૂંટણી 4 વર્ષથી થઈ નથી, કારણ કે 4 વર્ષથી અત્યારે વહીવટદાર તરીકે હતા અને 4 વર્ષ પછી ચૂંટણીનો માહોલ છે, એટલે ત્રણ સરપંચના દાવેદાર છે, ત્રિપાંખીય જંગ છે, પણ છતાંય અમારા ગામની અંદર શાંતિ છે અને પ્રજાને 3 ઉમેદવારમાંથી કોને લાવો એ પ્રજા જ નક્કી કરી નાખશે અને પ્રજામાં શાંતિ છે, 3 ઉમેદવારને સંતોષ જ છે કે માહોલ સારો છે। કોઈ પણ ગરમા ગરમી કે કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નથી। કેવા લોકો મતદાન કરવા જાય? મતદાન થશે 70 થી 75% મતદાન થશે। મતદાતાઓને ઉત્સાહ છે। 4 વર્ષ બાદ અમારે ચૂંટણી થઈ છે, એટલે આજે અનેરો ઉત્સાહ છે। કેવા પ્રશ્નોનું નિરાકરણ ગ્રામજનો લાવવા માંગે? ગ્રામજનો પહેલા તો જાણે રોડ, રસ્તા ને પાણી, આ 3, અને બીજું કે ગામની અંદર 5 વર્ષના માટે શાંતિથી કાર્ય થાય અને શાંતિ દોડાય નહીં એવા પ્રજાલક્ષી પ્રશ્નો છે કે જેનેથી કરીને ફરીથી વિવાદના પ્રશ્નો ન થાય અને સારા સરપંચની અમે મતદાતાએ નિમણૂક કરી જ નાખી છે।